હાલ અત્યારે ચોમાસાને થોડોક જ સમય બાકી છે, એટલે કે વરસાદ આવવાની થોડીક જ વાર છે. મિત્રો, જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી હોય તે અંતર્ગત એક નિષ્કાળજી સામે આવ્યું છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તાર એટલે કે કોલેજથી પંડ્યા બ્રિજ આવતા વચ્ચે એક ડ્રેનેજના દર્શન થયા છે અને ડ્રેનેજમાં ખુલ્લા ઢાંકણાના દર્શન થયા છે. આ ખુલ્લું ઢાંકણું સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કંડારાઈ ગયું છે. મોટી જાનહાનિ થાય, મોટી દુર્ઘટના ઘટે તેવી શું તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવા અનેક પ્રશ્નાર્થો થઈ રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી વહેલામાં વહેલી તકે પાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.